આજે તો આખો દિવસ મારો શોપિંગ કરવામાં નીકળી ગયો હશે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો કાલે મેં લઈ આવી હતી આ મારા માટે 2 ઓરિયો. તેમાંથી આપણે આજે ખાશું BTS વાળી. પણ એમાં કંઈ નવા જેવું હતું નહીં, કેમ કે ઓરિયો જેવી જ લાગતી હતી ને ખાલી ઉપર BTS એવું લખી દીધું હતું બસ. તો બિસ્કિટ સાથે ખાવા માટે મેં થોડુંક દૂધ ગરમ કરી લીધું, પછી બિસ્કિટ ખાઈ લીધી અને પછી મેં ખાવા બેઠી રોટલી શાક. આજે તો શાક બહુ જ મસ્ત હતું ટામેટાનું. તો શાક રોટલી ખાઈને પછી હું ગઈ મંટુને સ્કૂલે મૂકવા માટે, અને એને સ્કૂલે મૂકી આવીને પછી હું આવી પાછી ઘરે આવીને પાછી મેં ગઈ દુકાનેથી છાશ લાવીને કઢી બનાવીને પછી બપોરે જમી લીધું હતું. જમીને આરામ કરીને પછી હું થઈ ગઈ હતી રેડી, કેમ કે મેં ઉનાઈ જવાની હતી. તમને ખબર, મેં થોડાક દિવસ પહેલાં થાળીવાળું વિડીયો મૂક્યું હતું. તમને તો નહીં ખબર હશે કેમ કે મેં ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું હતું. તો તે પૂજા થાળી મેં મારી ભાંજી માટે બી કીધી હતી, તો તે લેવા જાઉં છું મેં. ને એક મારી ફ્રેન્ડ બી છે, તેની બી લેવાની છે, તો અમે સાથે જઈએ છીએ. પહેલાં કપડાં વધારે ખાસ મને ગમ્યા નહીં એટલે મેં ફટાફટ ચેન્જ કરી દીધા. રિયાએ બી કમેન્ટ કરી હતી, તો તેને બી મળવાની છે પૂજા થાળી, તો તેની બી મેં જ લેવાની છું. ને મારી ભાંજી માટે મેં એક્સ્ટ્રા બનાવવા કીધી હતી, તે બી મેં જ લાવવાની છું. તો મારી ફ્રેન્ડ આવે એટલી વાર પછી અમે નીકળ્યા ઉનાઈ જવા માટે. તો તે થોડી વારમાં આવી જ ગઈ, તો અમે નીકળી ગયા સીધા ઉનાઈ જવા માટે. અમે 15-20 મિનિટમાં તો પહોંચી ગયા હતા ઉનાઈ. અને ઉનાઈ આવીને પહેલાં તો ચાય પીધી હતી, પછી અમે જોવા આવ્યા બધી પૂજા થાળી. બહુ જ બ્યુટીફુલ હતી. તમારે બી બનાવડાવી હોય ને તો મને કમેન્ટ કરજો, એટલે મેં તમને એડ્રેસ આપી દઈશ. અને એમણે રાખડી બી બહુ જ મસ્ત બનાવી હતી. પછી મારી ભાંજીની અને રિયાની પૂજા થાળી લઈને અમે જવા લાગ્યા ઘરે. તો ઘરે આવીને મેં જોઈ પૂજા થાળી ચક્કુની, બહુ જ બ્યુટીફુલ હતી. મને તો બહુ જ ગમતી હતી. સાથે રાખડી બી આપી હતી એમણે. અને આ છે રિયાની બ્લુ કલરની થાળી. તમારે પણ ઓર્ડર આપવો હોય, કંઈ બી રેઝિન આર્ટ તમને ગમતું હોય ને કંઈ બીનો ઓર્ડર આપવો હોય ને, તો આ કાર્ડના નંબર પર તમે મેસેજ કે કોલ કરી શકો છો. તો કાલે છે રક્ષાબંધન ને સેજુ લેવા જવાની હતી રાખડી. સાથે મેં બી લઈ આવું એમ કરીને અમે નીકળી ગયા હતા ડાયરેક્ટ કરચેલિયા જવા માટે. કરચેલી આવીને અમે આવી ગયા હતા નોવેલ્ટીમાં. બહુ જ બધી રાખડી હતી પણ મને ગમી નહીં, તો અમે બહુ બધી જગ્યા ફાવા માર્યા છે રાખડી મારશે તો જો. બીજી દુકાને ગયા ત્યાં બી નહીં ગમી. પછી અમે જવાનું વિચાર્યું વાસ્કુએ જ પાછું. તો પહેલાં અમે લઈ લીધી કરચેલિયાથી બજરંગ માવાલાને ત્યાંથી મીઠાઈ લઈને પછી અમે જવા લાગ્યા વાસ્કુઈ આવીને સીધા ગયા અમે લાસ્ટવાળી દુકાને. અને ત્યાં બી અમને થોડી નહીં ગમી, તો પછી બીજી દુકાને ગયા, ત્યાંથી અમે લઈ લીધી લાસ્ટમાં. તો રાખડી લઈને પછી મેં ખાધી દહીંપૂરી ખાઈને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવી એટલે મારી દીદી કહે હવે અમારા સાથે ચાલ વાસ્કુઈ. તો પાછા અમે આવી ગયા વાસ્કુઈ, રાખડી લીધી, મીઠાઈ લીધી, પછી આવી ગયા ઘરે આવીને મારે એક પ્રમોશનનું વિડીયો બનાવવાનું હતું, તે બનાવી નાખ્યું ફટાફટ. અને મેં મારા માટે લાવી હતી આ 2 ઇયરિંગ્સ, હૂપ્સ કહેવાય એને. મેં બહુ ટાઈમથી લેવાનું વિચારતી હતી ને આજે મેં લઈ લીધા છે. મને બંને બહુ ક્યુટ લાગતા હતા. એક ગોલ્ડન હતું ને એક સિલ્વરમાં હતું. પછી મેં લઈને બેઠી મારું બધું તૈયાર થવાનું, કોસ્મેટિક અને બધું જે જ્વેલરી છે મારા પર તે લઈને બેઠી, કેમ કે બધું આ બાજુ તે બાજુ થઈ ગયેલું હતું. તો સરખું મૂકી દે એમને. આ સ્માર્ટ વોચ બી મારી છે પણ આજ સુધી મેં પહેરી નથી. કેમ નથી પહેરી તમને ખબર? કેમ કે મારા હાથ એટલો નાનો છે ને કે આ સ્માર્ટ વોચ મારા હાથથી મોટી દેખાય યાર ગાઈસ, એટલે મેં નહીં પહેરું. આમાં તો ખબર જ નહીં પડશે કે વોચે મને પહેરેલી છે કે મેં વોચને પહેરેલી છે. તો સાંકડા મેં વધારે પહેરું નહીં, ઘરે બી નહીં પહેરું, એટલે મેં 2 જ લીધા છે. એક વ્હાઇટ પલ્સવાળા છે અને બીજા બ્લેકમાં છે, ને બંને મને બહુ જ ગમે છે. અને વ્હાઇટવાળા પહેરે તો કંઈક આવા દેખાય છે, બહુ જ બ્યુટીફુલ. કોઈક મને કમેન્ટમાં કહેતું હતું કે તમારી બધી જ્વેલરી બતાવજો, તો મેં બતાવી દઉં છું. આ છે મારું બ્યુટીફુલ બ્રેસલેટ જે મેં લગ્નમાં યુઝ કરું છું. અને આ છે એક કંદોરો છે મારા પર, જે મેં મરાઠી લુક કરેલું ત્યારે લીધું હતું. ને આ રાખડી મેં પહેલા વર્ષની મૂકી રાખી છે, મને બહુ કલર ગમતો હતો એટલે. તો હવે આરી આવે છે ઇયરિંગ્સની. તો આ છે મારા કાશ્મીરી ઇયરિંગ્સ, જે બહુ જ મસ્ત છે, મને બહુ જ ગમે છે. અને આ ઇયરિંગ્સ મારા સૌથી મોંઘા અને સૌથી હેવી ઇયરિંગ્સ છે, બહુ ભારે લાગે. અને આ ઝુમકા કલરફુલ જે મેં સાપુતારાથી લીધા હતા. અને આ ગ્રીન કલરના છે જે મેં વધારે પહેરતી નથી. અને આ છે મારા ફેવરેટમાં ફેવરેટ, જે બહુ વાર પહેરી કાઢ્યા છે મેં. પછી આ ઇયરિંગ્સ મેં લીધા હતા મેળામાંથી, ને આ બી બહુ જ બ્યુટીફુલ છે. પછી આ બ્રેસલેટ મારું તૂટી ગયેલું છે, વચ્ચે મારાથી બતાવી ગયું. પછી આવે છે મારા આ બી મારા બહુ જ ફેવરેટ છે. અને આજે જે મેં નવા ઇયરિંગ્સ લાવી છે તે
પછી આ છે મારા સિલ્વરવાળા ઇયરિંગ્સ જે બહુ જ બધા છે, મારે હવે લેવાની જરૂરત જ નથી આવામાંના. ઉપરનું ખાનું મારું કોસ્મેટિક્સનું હોય તે બધું ખબર નહીં કેવી રીતે મૂકી રાખ્યું છે. આ મારું લિપ ગ્લોસ છે, લિપ બામ જે ગઈ તે. પછી આ છે બ્લશ જે રિયા મને આપી ગઈ છે કાલે જ. પછી આવે છે 100વાળું આઈલાઇનર. પછી આવે છે બધીથી મોંઘું આઈલાઇનર અને મસ્કારા સાથે જ આવે છે તે. પછી લિપ બામ અને કાજલ. પછી આવે છે મારી ઓલ ટાઈમ ફેવરેટ બિંદી. પછી વેસલીન અને પછી લિપ લાઇનર. પછી મેં લીધું હતું આ બ્લુ કલરનું આઈલાઇનર. પછી છે માર્સનું બ્લશ જે મને બહુ જ ગમે છે અને મારી બ્યુટી બેરીની કાજલ. પછી આવે છે મારી બધી રિંગ્સ. એકવાર મેં બતાવી હતી તમને, પાછી જોઈ તો મને કહી દેજો, પાછી બતાવી દઈશ. તો હવે મળીએ કાલે, બાય.